મિત્રો જુનાગઢ બિલખા રોડ ઉપર પ્લાસવાના પાટિયાની પહેલાં આ રીતે આવે છે મોમાઈ ઘૂઘરા ને પકોડાવાળા. આજે આપણે એની મુલાકાતે જઈએ છીએ. મિત્રો જુનાગઢ બિલખા રોડ ઉપર પ્લાસવાની પહેલાં સોમનાથ હોટલ ને પાસે જ મોમાઈ પકોડાવાળા ઊભે છે. ભાઈ તમારું નામ? બાપુ ઘૂઘરાવાળા તરીકે ઓળખાતા અહીંયા મોમાઈ પકોડા અને ઘૂઘરા. સમય શું હોય છે? કેટલા? 3:30 થી 8:30. ને સવારના સમયે ઊભો છો? સવારે નથી ઉઠતા, બરાબર. શું છે એક પ્લેટ પકોડાનું? 20 રૂપિયા. ઘૂઘરા નહીં 20 રૂપિયા. બે જ વસ્તુ રાખો? બરાબર છે. સવારે નથી ઉઠતા. એક પ્લેટ પકોડાની મગાવી છે. સ્પાઈસી તો લાગે જ છે. સ્પાઈસી અને ક્રિસ્પી છે પકોડા, બહુ મસ્ત છે. જે રીતે નામ સાંભળ્યું હતું મોમાઈ ઘૂઘરા પકોડા, એના પકોડા બહુ સરસ છે. એ જ પ્રમાણે છે. જો તમે બિલખા તરફ કે ખડિયા તરફ જતા હો તમારા પોતાના વ્હીકલની અંદર અને તમને કંઈ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. બપોરે 3:30 થી 8 વાગ્યા સુધી જ ઊભે છે. અને ઘૂઘરા અને પકોડા ફક્ત બે જ વસ્તુ હોય છે. અને અહીંયા ભીડ તમે જોઈ શકો છો, કેટલી બધી ભીડ હોય છે. નામ જે રીતે જે છે વખાણ સાંભળાતા એ જ પ્રમાણેની આઈટમ પણ અહીંયા છે. વસ્તુ પણ સારી છે, ક્વોન્ટિટી પણ સારી છે. 20 રૂપિયામાં 4 સ્લાઇસ થાય એવી રીતના 2 પકોડા એક પ્લેટમાં આવે છે. એકદમ કિફાયતી છે ને પ્લસ ક્વોલિટી ને ટેસ્ટ બહુ સારા છે. ચટણી પણ સારી છે, તીખી, લસણની ને ગળી ત્રણેય મિક્સ આપે છે આમાં. રોજના અંદાજે કેટલા પકોડા તમે કાઢો? 50, 100, 15 પેકેટ. એટલે અંદાજે કેટલા? 40-50 પ્લેટ, 100 પ્લેટ. અને ઘૂઘરા 15-20 કિલો ઘૂઘરા. અચ્છા, 100-200 નંગ. રોજના 400 નંગ. તમે જોઈ શકો છો અહીંયા ભીડ હોય જ છે. લોકો બાઇક સાઈડમાં પાર્ક કરીને પણ એના પકોડા ખાવા આવે છે. જુનાગઢ બિલખા હાઈવેની બરાબર ડાબી બાજુએ જુનાગઢથી બિલખા તરફ જતા ત્યાં જ આવેલી છે બાપુની રિક્ષા. આ ઘૂઘરાનો ઘણો નીકળ્યો છે. શરૂ થયા પછી તરત જ અહીંયા સતત ભીડ લાગેલી હોય છે. તો મિત્રો એક વખત મોમાઈ ઘૂઘરા આ રેકડીએ ઘૂઘરા અને પકોડા બે ખાવાની મોજ એક વખત માણવા જેવી છે. ક્વોન્ટિટી સારી આપે છે, બહુ કિફાયતી છે અને હારે ક્વોલિટી ટેસ્ટ પણ બહુ સારો છે. જોઈ શકો છો કેટલી ભીડ છે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, કોલેજના સ્ટુડન્ટ્સ પણ અહીંયા ઘેર જતી વખતે પકોડા ઘૂઘરા ખાતા હોય છે.